હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે યમ ભૂમિતિ અંતર્ગત કોઈપણ રેખાખંડ છે તેના બે બિંદુઓ તમને આપેલા હોય અને આ રેખાખંડનું કોઈ અન્ય ત્રીજું બિંદુ m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરતો હોય તો આ વિભાજન બિંદુના યમ મેળવવાનું સૂત્ર એટલે કે જેને આપણે વિભાજનનું સૂત્ર કહીએ છીએ તે આપણે સમજીએ। સૌથી પહેલું કે અહીં આગળ વિભાજન સૂત્ર સમજવા માટે શું છે તો કે કોઈ પણ એક રેખા છે જ્યાં આગળ હું બે બિંદુઓ લઉં છું a અને b। a બિંદુને હું x1 અને y1 કહી દઉં, b બિંદુને શું કહું x2 અને y2 કહું। હવે જો બે બિંદુ તરીકે કોઈ પણ બિંદુને દર્શાવતો હોવ તો એને મારે શેમાં દર્શાવવું પડે તો કે આલેખની અંદર દર્શાવવું પડે। એટલે કે આપણી પાસે જે અત્યારે આલેખ છે એમાં x અક્ષ અને y અક્ષ લઈ લઈએ અને તે અંતર્ગત a અને b બિંદુને હું આવી રીતે દર્શાવું છું। આ a અને b બિંદુનું કોઈ અન્ય એક ત્રીજું બિંદુ p કે જેના યમ x, y છે તે મારે મેળવવા છે અને તેનું મારે સૂત્ર મેળવવું છે જેને કહેવાય વિભાજનનું સૂત્ર। તો એ વિભાજનનું સૂત્ર આપણે કઈ રીતે મેળવીએ છીએ તે જોઈએ। સૌથી પહેલું કે આપણે p બિંદુ છે ત્યાં આગળ યમ મેળવવાના છે। આપણે એવું વિચારી લઈએ કે AP ભાગ હશે તે m1 હશે અને PB ભાગ છે તેનું અંતર શું હશે m2। એટલે કે અહીં આપણે PA જેને આપણે m1 કહીશું અને PB કે જેને આપણે શું કહી દઈએ m2। બીજી રીતે કહીએ તો P બિંદુ A તરફથી કઈ તરફથી વાત કરું છું હું A તરફથી રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે તો P બિંદુના યમ મેળવો। તો એની માટે પ્રોસેસ કરીએ કે A માંથી હું એક લંબ રેખા દોરું। A માંથી શું દોરું તો કે x અક્ષને લંબ હોય તેવી એક રેખા દોરું। એવી જ રીતે P માંથી એક લંબ રેખા દોરું, એક હું B માંથી લંબ રેખા દોરું। જે અહીં આગળ x અક્ષ ઉપર મને મળે છે તેને હું ત્રણ નામ આપી દઉં R, S અને T। કયા ત્રણ નામ આપું છું R, S, T। એવી જ રીતે A માંથી એક લંબ રેખા દોરું જે PS ને જ્યાં છે તે ત્યાં આગળ શું દોરું Q। બીજી રીતે કહીએ તો x અક્ષને સમાંતર A બિંદુમાંથી રેખા દોરી જેને મેં એક Q કીધું અને x અક્ષને જે સમાંતર હોય એવી P માંથી એક રેખા દોરું એને હું કહી દઉં PC। હવે હું અહીં આગળ દરેક બિંદુ છે તેના યમ દર્શાવતો જાઉં છું। સૌથી પહેલું કે A બિંદુ છે તેના યમ આપણે લઈ લીધા કે A બિંદુના યમ શું છે x1, y1। હવે x1, y1 હોય તો એના ઉપરથી x અક્ષ ઉપર લંબ દોરો તો x યમ x1 અને y યમ 0 હોય x અક્ષ ઉપર। P બિંદુ છે તેના યમ આપણે x, y લીધું છે। P બિંદુના યમ શું લીધા છે x, y। તો S બિંદુ છે તેના યમ x યમ રહેશે y યમ 0 થઈ જાય અને B બિંદુ છે જેના યમ આપણે લીધા છે x2, y2। તેના ઉપરથી જ્યારે હું લંબ દોરું તો T બિંદુમાં x યમ રહેશે પરંતુ y યમ શું થઈ જશે 0। હવે હું Q બિંદુ છે તેના મારે યમ લખવો હોય તો શું કરવું પડે તો કે Q બિંદુ એટલે કે x યમ તો શું છે x છે, y યમ કયો હોય તો કે A બિંદુ અને Q બિંદુ એક જ રેખા ઉપર હોય તો A બિંદુનો y યમ હોય તે જ Q માટે y યમ આવે એટલે કે y1 લખાય। એવી જ રીતે જો હું C બિંદુ માટે વાત કરું તો x યમ એટલે કે B અને T નો જે x યમ છે તે એટલે કે x2 આવે। જ્યારે y યમ ની વાત કરું તો y યમ કયો હોય તો કે P બિંદુનો y યમ શું છે તો કે y। હવે મારી પાસે દરેક બિંદુ અહીં આગળ છે। હવે હું શું કરું છું તો કે મારે કયો ગુણોત્તર જોઈએ છે તો કે PA/PB જોઈએ છે। તો એની માટે મારી પાસે બે ત્રિકોણ જેવી રચના છે। બંને ત્રિકોણને હું કેવા બતાવી દઉં સમરૂપ PAQ અને PBC જેની અંતર્ગત તમે x અક્ષને સમાંતર રેખાઓ હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે કે PA સાથે સમાન આવશે। બીજું કે Q 90 છે તો C 90 છે અને ખૂબ સરળથી તમે શું લખી શકો તો કે ત્રિકોણોને સમરૂપ લખી શકો। એટલે કે અહીં આપણને શું મળે તો કે ત્રિકોણ હું લખું છું કઈ રીતે લખું છું PAQ ત્રિકોણ। કયો ત્રિકોણ મેં લખ્યો PAQ એ સમરૂપ લખી શકાય। કોને સમરૂપ થશે તો કે B, P અને C।
કારણ કે P બિંદુએ જે તમારો ખૂણો મળશે એ જ તમને ક્યાં મળશે તો કે એ બિંદુએ મળશે, કારણ કે રેખાઓ સમાંતર હોય તો અનુરૂપ ખૂણાઓ સમાંતર થશે. તો તમને ત્યાં આગળ બીજો ત્રિકોણ કયો મળ્યો તો કે B P અને C. આ બંને ત્રિકોણો કેવા છે? આ સમરૂપ છે અને કઈ શરતથી લખ્યું તો કે ખોખો શરતથી. જો બંને ત્રિકોણ સમરૂપ લખી શકાય તો અનુરૂપ બાજુના ગુણોત્તર તમે સરખા દર્શાવી શકો, એટલે કે PA/PB બરાબર AQ શું લખી શકાય? PC. PQ અને BC લખી શકાય. જો એટલી માહિતી આપણે લખી શકીએ તો આપણી પાસે જે માહિતી છે PA એટલે તો કે M1 લખાય, PB એટલે M2 લખાય. હવે મેળવવું કેવું પડશે મારે તો કે AQ અંતર લખવું પડશે. A થી Q અંતર જોવો તો એ કોની જેટલું હોય? RS જેટલું હોય. તો હું અહીંયા આગળ લખું છું AQ અંતર કોની જેટલું હોય? RS. કારણ કે AQ અને RS સામેની બાજુઓ ચોરસ અથવા લંબચોરસ માટે તો એ સરખી હોય. તો AQ અને RS સરખા છે તો x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે ફક્ત xm ની બાદબાકી આવે. તો કે x માઈનસ શું લખવું પડે? x1. એટલે કે આ બંને અંતર મને મળે છે x માઈનસ x1. બીજી માહિતી હવે મારે મેળવવાનું છે PC. કયું અંતર મેળવવું છે? PC. PC અંતર કોની જેટલું થાય? ST જેટલું થાય, એટલે કે PC અને ST સમાન. ફરીથી s અને t ના xm ની જ મારે બાદબાકી કરવાની છે, એટલે કે x2 માઈનસ શું લખી શકાય તો કે s નો xm એટલે x છે. હવે મારે કઈ માહિતી લખવાની? PQ. હવે અહીંયા આગળ જુઓ તો PQ, તો PQ અંતર જે મેળવવું હોય તો કઈ રીતે મળે તો કે xm ની ym ની બાદબાકી, કારણ કે આ બંને શિરોલંબ અંતર છે. શિરોલંબ અંતરમાં કોની બાદબાકી આવે? ym ની. તો y માઈનસ શું લખવું પડે? y1. એટલે કે PQ છે એ શું મળશે તો કે y માઈનસ y1 મળશે. અને એવી જ રીતે મારે કયું અંતર મેળવવું છે? BC. BC અંતર મેળવવું હોય તો B અને C ના ym ની બાદબાકી, એટલે કે y2 માઈનસ શું લખવું પડે? y લખવું પડે. આ બધી માહિતી છે એનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીએ તો PA એટલે તો હતું M1, PB એટલે M2. AQ છે x x1 હોય, PC x2 x અને y y1 અને y2 y. હવે તો કે ગુણોત્તર છે એની સરખામણી દર્શાવીએ. ગુણોત્તરની સરખામણી એટલે કે આ જે પહેલો ગુણોત્તર હતો તે x સાથે પણ સમાન કહેવાય. પહેલો ગુણોત્તર કોની સાથે સમાન કહેવાય? બીજા સાથે. પહેલી ગણતરી દર્શાવીએ તો કે m1/m2 x x1/x2 x લખાય. હવે શું થાય તો કે સામસામે ગુણાકાર થાય. સામસામે ગુણાકાર કરો તો m1 છે કૌંસના બંને પદ સાથે ગુણાય, એટલે કે m1x2 m1x બરાબર m2 કોની સાથે ગુણાય તો કે બંને સાથે, એટલે કે m2x અને m2 કોની સાથે ગુણાય તો કે x1 સાથે. હવે હું x વાળા પદને x સાથે, x1 વાળા પદ અને x2 ને x બાજુ લખું છું. તો x વાળું પદ આ માઈનસ ને હું જમણી બાજુ લઈ લઉં તો કેવું થઈ જશે? પ્લસ. એટલે કે m1x q m2x હતું. અહીંયા ડાબી બાજુ વાત કરું તો m1x2 હતું એ એમ નામ રહેવા દઉં છું અને -m2x1 હતું એને ડાબી બાજુ લઈ લઉં તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે બંનેમાંથી જમણી બાજુ છે એમાંથી x કોમન આવી શકે, એટલે કે m1 m2 લખાય. આ પદ છે તો એમ નામ જ રહેશે, એટલે કે m1x2 m2x1. હવે મારે x મેળવવું હોય, કારણ કે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ, વિભાજન સૂત્ર મેળવીએ. વિભાજન સૂત્ર એટલે કે વિભાજન બિંદુનો xm અને ym મેળવો. વિભાજન બિંદુનો xm એટલે કે m1x2 m2x1 અને એના છેદમાં તમારે શું લખવું પડે તો કે m1 m2 લખવું પડે. તો આ તમને xm મળ્યો. એવી જ રીતે તમે શું મેળવી શકો? ym. એની ગણતરી પણ આ જ રીતે આવે. હવે અત્યારે તે જ રીતે ym લખવું હોય તો શું આવે તો કે m1 ની સાથે શું આવે તો કે y2. m1 y2 m2 y1 અને છેદમાં તો કેવું મળશે તો કે m1 m2 જ મળશે.
તો જે રીતે x યામ મેળવો તે જ રીતે y યામ મેળવી શકાય અને આ વિભાજન બિંદુ છે તેના યામ p x, y કઈ રીતે લખાય તો કે m1 યાદ રાખો કે જ્યારે તમે પહેલો ગુણોત્તર લખો છો m1 ત્યારે એની સાથે બીજા બિંદુનો x યામ લેવાનો સાથે આપણે અન્ય સૂત્ર પણ આમાં જોઈએ તો કે m2 x1 છેદમાં શું આવે તો કે m1 m2 y યામ લખો તો m1 y2 m2 y1 અને છેદમાં m1 m2 તો આ વાત થઈ ગઈ વિભાજન સૂત્રની ક્યારે તો કે જ્યારે તમને રેખાખંડ AB નું P બિંદુ કઈ તરફથી વિભાજન કરે A તરફથી જો B તરફથી વિભાજન હશે તો તમારે અહીં આગળ સૂત્રમાં ફેરફાર થશે એટલે કે B તરફથી કે તો m2 હતો એ તમારો પહેલો ભાગ બને તો m2/m1 થઈ જાય એટલે કે જ્યારે જે તરફથી કે એને જ આપણે m1 રાખવાનું એવી રીતે આપણે યાદ રાખશું જોઈએ જે આની અંદર કે m1/m2 ગુણોત્તરની બદલે જો અન્ય ગુણોત્તર કીધા હોય તો કઈ રીતે સૂત્ર લખી શકાય અને રેખાખંડના મધ્યબિંદુનું સૂત્ર કઈ રીતે બને તો આપણી પાસે હવે જે સૂત્ર છે એની અંદર તમને અત્યારે a અને b નું કયા ગુણોત્તરમાં વિભાજન કીધું તો m1 m2 માં p બિંદુ વિભાજન કરે માની લઈએ કે p બિંદુ a ab નું રેખાખંડ ab નું k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન a તરફથી કરે છે કઈ તરફથી a તરફથી જો k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તો વિભાજન બિંદુના યામ એટલે કે p શું લખી શકાય તો કે મારે લખવું પડે કે ગુણોત્તર m1 હતો એ શું થઈ ગયું તો k એની સાથે કયું આવે તો કે x2 m1 ની સાથે x2 m2 એટલે હું 1 લખું m2 એટલે 1 લખું તો ખાલી શું લખવાનું આવે x1 કારણ કે 1 અને x1 નો ગુણાકાર એટલે ખાલી x1 છેદમાં શું આવે તો કે m1 m2 એટલે કે k+1 આવે એવી જ રીતે k y2 y1 છેદમાં શું લખી શકાય k+1 પરંતુ જો આવું કીધું હોય કે p એ ab નું મધ્ય બિંદુ છે p એ ab નું શું રહેલું છે મધ્ય બિંદુ જો એ મધ્ય બિંદુ હોય તો તે AB નું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે તેમ તમે કહી શકો કારણ કે P બિંદુ મધ્ય બિંદુ હોય તો AP અને PB એમ બંને ભાગ કેવા થાય સમાન થાય અને જો બંને ભાગ સરખા થતા હોય તો વિભાજન સૂત્ર તમે લખી શકો m1 ની બદલે 1 લખો 1 ની સાથે x2 1 ની સાથે x1 ને છેદમાં શું આવે તો કે તમારું m1 m2 એટલે કે 1 into y2 1 into y1 અને છેદમાં પણ શું આવે 1 તો વિભાજન બિંદુ તમને મળશે તો કે x1 x2/2 અને y1 y2/2 એટલે કે મધ્ય બિંદુના યામ મેળવવા માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું જય હિન્દ જય ભારત